પાટણ શહેરની આગવી ઓળખ સમાન 17.70 કરોડના ખર્ચે નવતર ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉન હોલનું ખાતમુહૂર્ત। ઐતિહાસિક નગરી પાટણના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે। પાટણ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17.70 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉન હોલનું વિધિવત ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ટીપી સ્કીમ નંબર 2 ફાઇનલ પ્લોટ નંબર 170 પાટણમાં અંદાજિત ખર્ચ 17.70 કરોડના ખર્ચે પાટણ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવું અને સાંસ્કૃતિક સામાજિક કાર્યક્રમો માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવું। ગુજરાત સરકારના સહયોગથી સાકાર થઈ રહેલા આ પ્રકલ્પના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાટણના વિકાસ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી। આ પ્રસંગે હિરલબેન પરમાર, પ્રમુખ પાટણ નગરપાલિકા, હેતલબેન ઠાકોર, પ્રમુખ જિલ્લા પંચાયત, તુષાર ભટ્ટ, કલેક્ટર પાટણ, રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપ પ્રમુખ, હર્ષભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ચેરમેન બાંધકામ શાખા, આ ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, શાસક પક્ષના નેતા દશરથજી એસ ઠાકોર અને નગરપાલિકાના અન્ય સદસ્યો તેમજ અધિકારીઓ આ ગૌરવવંતા પ્રસંગે સહભાગી થયા હતા। આ નવતર ટાઉન હોલના નિર્માણથી પાટણ શહેરની સુવિધાઓમાં ધરખમ વધારો થશે। આધુનિક આર્કિટેક્ચર અને અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર થનાર આ ટાઉન હોલ શહેરની નવી ઓળખ બનશે। નગરપાલિકા દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટથી સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાટણ શહેર ખાતે અટલ ટાઉન હોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જેમ ભારતીય જનતા પાર્ટીનું ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે વિકાસના કામો અવિરત ચાલુ રહે અને એ જ રીતે આજે પાટણનગર ખાતે એક ભવ્ય અટલ હોલનું જે ખાતમુહૂર્ત કર્યું છે અને પાટણને એક મોટી ભેટ આપી છે। 17 કરોડથી પણ વધારે રકમનું આ મોટું એક હોલ થવા જઈ રહ્યો છે અને એની અંદર ઘણી બધી સુવિધાવાળું અદ્યતન સુવિધાવાળો આ પાટણ ખાતે હોલનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। એમાં સૌ સાથે મળી પાટણ નગરજનો, પાટણ જિલ્લા પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને તમામ લોકો સાથે રહી અને આને ખૂબ સારી રીતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર આનું નિર્માણ પણ થઈ જશે અને લોકાર્પણ પણ થશે। સાહેબ, પાટણનું બસ સ્ટેન્ડ ક્યારે લોકાર્પણ થશે? એ પણ ટૂંક સમયમાં એનું પણ જે વિકાસના કામોનું લોકાર્પણ છે, ખાતમુહૂર્તો છે એ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે। સાહેબ,